અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાનો થાળ હવે મંદિરના ચોક નજીક જ તૈયાર કરવામાં આવશે। હાલ ભદ્રકાળી માતાજીનો થાળ લક્ષ્મીજી મંદિરમાંથી અડધો કિલોમીટર ચાલીને લાવવામાં આવે છે। મંદિર દ્વારા રજૂઆત કરવાથી નગર પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કોર્પોરેશન ટીમ ચાચર ચોકમાં આવેલી પાણીની પરબ પાસે રસોડું તૈયાર કરી રહ્યું છે, જ્યાં થાળ તૈયાર કરવામાં આવશે। આશા છે કે આગામી થોડા દિવસમાં રસોડું પૂર્ણ થઈ જશે। ઘણા વર્ષોથી અમે લોકોએ રજૂઆત કરી આર્કોલોજી ડિપાર્ટમેન્ટને અને પણ તે લોકોએ આ સાંભળ્યું નહીં। પહેલાં અહીંયા બનતું હતું, પછી એ લોકોએ બંધ કરાવી દીધું। એટલે આ વસ્તુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું અને એ વખતના આજકાલના આજે ચેરમેનશ્રી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એ લોકોના ધ્યાનમાં આવતા એમને વિચાર કર્યો કે આ રસોઈ અહીંયા બનાવી દઈએ અને પછી એમને આ બનાવવાની શરૂઆત કરી। ક્યારથી શરૂ થઈ જશે? 4 ડિસેમ્બર પૂનમના દિવસથી શરૂઆત થાય તેવું બોલે છે।